મિત્રો, તમે આજથી જ આ નિયમો પાળજો. પગ ઘોડા જેવા અને પાચનતંત્ર લોખંડ જેવું બની જશે. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ગુજ્જુ હેલ્ધી હેબિટ્સ પર. મિત્રો, જે આપણે વાત કરીએ છીએ આરોગ્ય, આયુર્વેદ અને કુદરતી ઉપચારની, તો મિત્રો, શું તમે ક્યારેય પણ વિચાર્યું છે કે અમુક લોકો 70 થી 80 વર્ષની ઉંમરે પણ તંદુરસ્ત, ફિટ અને શક્તિશાળી કેમ રહી શકે છે? તો મિત્રો, તેમના પગ હજી પણ ઘોડા જેવા મજબૂત કેમ હોઈ શકે છે? ચાલવામાં કદી પણ એને થાક નથી લાગતો અને પાચન તંત્ર પણ ઘડિયાળની જેમ નિયમિત રીતે કામ કરતું જ રહે છે. મિત્રો, તો આપણે આજના વિડીયોમાં આપણે જાણીશું કે એક એવો સરળ અને ચમત્કારી ઉપાય અને નિયમ જે જો તમે રોજ પાળશો તો તમારા પણ પગ ફોલાદ જેવા, પાચનતંત્ર લોખંડ જેવું પણ બની જશે અને આખા 80 વર્ષ સુધી. ભાગ 1, શરીરનું સંતુલન શું કહે છે? મિત્રો, આયુર્વેદ એવું કહે છે કે શરીરનું સ્વાસ્થ્ય 3 દોષો પર ટકેલું રહે છે: વાત, પિત્ત અને કફ. જો આ ત્રણેય સંતુલનમાં હોય તો શરીર હંમેશા મજબૂત બને છે. પરંતુ આજના સમયમાં ખોટી જીવનશૈલી, બેસી રહેવાની ટેવ અને ફાસ્ટ ફૂડથી આ સંતુલન બગડી જાય છે. પર તેનું પરિણામ શું હોઈ શકે છે? તો મિત્રો, પગમાં નબળાઈ, ઘૂંટણમાં દુખાવા, પાચન ધીમું પડી જવું, ગેસ, કબજિયાત અને થાકની ફરિયાદ આવવી. આ બધું જ ટળી શકાય છે. તેથી એક નિયમથી જ જે આપણે હવે સમજીશું. ભાગ 2, એક નિયમ શું હોઈ શકે છે? તો મિત્રો, આ નિયમ ખૂબ જ સરળ છે પણ સતત પાલન જરૂરી છે. તે છે સવારે સૂર્યોદય પછી 40 મિનિટ ચાલવું અને ત્યારબાદ એક વિશેષ આયુર્વેદિક મિશ્રણ લેવું. સ્ટેપ 1, ચાલવું. મોર્નિંગ વોક. દરરોજ તમારે વહેલી સવારે ખાલી પેટે 30 થી 40 મિનિટ ચાલવાનું છે અને પગની માંસપેશીઓ મજબૂત બની જશે, રક્ત પ્રવાહ વધે છે અને જોઇન્ટ્સ હલનચલનમાં રહે છે અને વાત દોષ શાંત થઈ જાય છે. સ્ટેપ નંબર 2, આયુર્વેદિક પીણું. ચાલ્યા પછી તમારે આ પીણું લેવાનું છે. ગરમ પાણીમાં અડધી ચમચી સૂંઠ પાવડર, 1 ચમચી ગોળ, 1 ચમચી તલનું તેલ બધું જ મિક્સ કરીને પી જવાનું છે. આ મિશ્રણ શરીરમાં ગરમી આપે છે, પાચન તંત્રને ચેતવે છે અને સાંધામાં લ્યુબ્રિકેશન આપે છે. ભાગ નંબર 3, ખોરાકમાં થોડી બુદ્ધિ. તો મિત્રો, ફક્ત ચાલવું અને પીણું પૂરતું નથી. શરીર ફોલાદ જેવું બને તેના માટે તમારે ખોરાકમાં 3 વાતો ખાસ યાદ રાખવી. નંબર 1, પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. મગ, ચણા, તલ, સરગવો, દૂધ અને દહીં. નંબર 2, ફાઇબરવાળો ખોરાક. દાળ, લીલા શાકભાજી, આખા ઘઉંનો રોટલો અને ફળ. નંબર 3, તેલ અને તળેલો ખોરાક ઘટાડવો જોઈએ કારણ કે તે પાચનતંત્રને ધીમું બનાવે છે. ભાગ નંબર 4, 10 મિનિટનો દૈનિક યોગ નિયમ. જો તમે રોજ આ 3 યોગાસન કરશો તો તમારા પગની તાકાત અને પાચન બંને સુધરશે. પવન મુક્તાસન ગેસ અને કબજિયાતને દૂર કરે છે. સેતુબંધાસન ઘૂંટણ અને રીઢની હાડકી મજબૂત કરે છે. તાડાસન પગની શક્તિ વધારવા માટે ઉત્તમ. દરરોજ ફક્ત 10 મિનિટ આપો અને 1 મહિના પછી તમને પોતાને જ ફરક દેખાવા લાગશે. ભાગ નંબર 5, દિવસની શરૂઆતનો સોનેરી નિયમ. આયુર્વેદ એવું કહે છે કે દિવસની શરૂઆત પાણીથી નહીં, મનથી કરવી જોઈએ. એટલે કે સવારમાં ઉઠીને 2 મિનિટ આંખો બંધ કરી શાંત બેસો, 3 ઊંડા શ્વાસ લો અને પછી જ પાણી પીવો અને ચાલવા જાઓ. આ મન અને શરીર બંનેને એક સંતુલિત ઉર્જા આપે છે. ભાગ નંબર 6, વૃદ્ધાવસ્થા સુધી સ્વાસ્થ્ય જાળવવાનું રહસ્ય. તો મિત્રો, શરીર કદી ઉંમરથી નબળું નથી પડતું, તે ટેવથી જ નબળું પડી શકે છે. જો તમે આ નિયમો પાળશો તો રોજ ચાલવું, યોગ્ય પીણું, સ્વસ્થ ખોરાક અને યોગ, તો તમે 80 વર્ષની ઉંમરે પણ એ જ તંદુરસ્તી અનુભવશો જે 30માં અનુભવતા હતા. પગ મજબૂત, પાચનતંત્ર તંદુરસ્ત અને મન પ્રસન્ન થઈ જવું. તો મિત્રો, આજથી જ આ એક નિયમ તમે અપનાવી લો. તો ચાલો સૂંઠવાળું પાણી પીવો અને શરીરને લોખંડ જેવું બનાવો. તો મિત્રો, મને આશા છે કે આજનો આ ખાસ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને હા, વિડીયોમાંથી કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું હશે. સ્વસ્થ રહો અને આનંદિત રહો. આયુર્વેદ સાથે જીવન માણો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો અને સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.
વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.